આજનો પ્રોગ્રામ આજે કઈને મેરડીમાં જવાનું આજનું તો ખાલી ઓનલી ફોર મેરડીમાં હા વિરોચનગર જઈએ રોડા બધા ખાલી ખાલી હો ભાઈ એ લોર હા ભાઈ લોકોનું તો શું માનવું છે કે સન્ડે ને રવિવાર એવું ને એ દેવોના દાડા છે. લોકો બધા હોટલમાં જોઈએ આપણે દેવોના દાડા અને આપણા માટે દેવોના દાડા દેવ આમ તો રવિવાર ના કહીએ તો ચાલે કે શું છે તો કે મેરડીમાંનો દિવસ મેરડીનો દાડો હા. ખોટું. આ હોનાનો દાડો કહેવાય રવિવાર ભાઈ અઠવાડિયામાં એક જ દાડો હોનાનો દાડો આવે લોકો માટે એક વસ્તુ હોય રોનક લોકો માટે જે બી હોય તે પણ લોકો માટે આપણે જોયું એ કેવું કહેવાય કે ભાઈ સેટરડે સન્ડે એટલે એમ કહો મોજનો કે બધી રીતનો દિવસ હા હા, એ બધા ફરવા નીકળી અને આપણી લાઈફમાં કેવું કહેવાય કે જે બી આપણા ભગવાન ધારો કે મેરડીમાં તો કે એને મળવાનો રૂબરૂ મળવાનો દિવસ એટલે એ બી ખરેખર આપણી લાઈફ ખુશનસીબ જ છીએ આપણે સાચી વાત છે. વાત સાચી છે તમારી આજે આપણા સમાજના છોકરા ઘેર સાચી વાત છે. અને અમે ભાઈ દેવગતિ સોમથી શનિવાર તમે બધા તમારો કોમ બતાવો રવિવાર તમારી જે માતા તમારો જે દેવ હોય ને એ દેવ માટે તમારો ટાઈમ કાઢી દેવાય આપણે કોઈને બીજાને શું કરવું એ ના કહેવાય પણ આપણા માટે આ વસ્તુ છે એટલે આપણે ખરેખર ના ના આપણે આપણી વાત જાતિ કરીએ માણસ કહેવાય એ લવર. હા સાચી વાત અને સારું છે ખોટું નહીં યાર આપણું લડાટ સારું કહેવાય એવું કહેવાય શિવરજની પહોંચી જાય લોકો કોઈને હોય મળવા જતા હોય મળવા જતા હોય બોલો આપણી સમાજની અંદર કેવું સારું કહેવાય કે દેવને મળવાનો દિવસ એને એ વીકમાં વીકમાં જ રવિવારે મહિનામાં કે વર્ષની વાત નહીં રવિવારે સુખ દુઃખની એ વાત નહીં ઓનલી ફોર બસ હા કે એને મળવાનો જ દિવસ બીજું કોઈ બસ નહીં એને સંભાળીએ ખરેખર આપણે કરમવાળા જ એના કહેવાય. દર્શન કરીએ કરવાવાળા કહેવાય. સાચી વાત અમુક લોકોને ખબર નહીં હોતી કુલદેવી છે હમ. તો બાધા લેવા જાય તાણે વાત નીકળે કે કુલદેવી મળી ગયા સાચી વાત છે. લાખ રૂપિયાની વાત કરતી હતી બરોબર કે થોડા નજીક આમ વચ્ચે આવી જાઓ આમ તો જોવા જેવું જ કહેવાય ને યાર લોકોને માં ખોળવા નહીં કરવું પડે ને આપણને તો માં હા પેઢી બધી કે ખોળવા જ જવાની જરૂર રોનકની વાત સાચી હો બાવીસ દાડા તાણથી છે હંકાર ભાઈ. ભાઈ લોર તો લોર હે યાર લોરની વાત ના. એમને નરોડા રોડ ઉપર નહીં વખણાઈ ગયું ભાઈ હા યાર હાલો કોડિયામાં અમે તમે ભૂડ્યા મન હા ભાઈ સાચી વાત. બધી રીતે બધી રીતે યાર અમને લઈ અહીંથી જજો ચોથી ગાડી લઈ ગઈ આપણે ઇસ્કોન થી આપણે એસજી હવે ચડી જઈએ એસજી જે ના કે આવે ભાઈ એસપી રિંગ રોડ ચડી જાવ બોપલ જતું રહેવાય સીધે હા. સીધા મણિપુર થઈને બહાર હા સીધા ઈ જ પણ નીકળે. મૂળ આપણે બમ બહુ આવે ઓ ભાઈ, મણિપુર વાળો રસ્તો તો બરાબર ભાઈ આપણે બોપલ થી હે ને બોપલ રિંગ રોડ ચડીએ ને પછી આપણે હાઈવે થી જવાનું પોણા દ્વારા હાઈવે એના કરતા એક કોમ ઘરને તું ફોન હાઈવે ચડવું હોય ને અંદરનો રોડ લેવા જ તો નહીં એસજી થઈને સીધો પહેલા નગર થી નહીં પેલો સીધો ડાયરેક્ટ નીકળે કર્ણાવતી ક્લબ વાળો બસ સર્કલ આગળ હા કર્ણાવતી ક્લબ વાળો રોડ એ રોડે લઈ લે એ રોડ જ લઈએ ડાયરેક્ટ પેલી ચોકડીના બ્રિજના નીચે નીકળી જાઓ ડાયરેક્ટ હું લઈ જાઉં ખાલી તમે જુઓ ખાલી લઈ જાઉં પેલું અંદર બોપલ ને બોપલ જવાની જરૂર નહીં અને અમે આપણા અંદરના રોડ આપણા મેન રોડ થી જઈએ સિટીના રોડ તો જો આ સિગ્નલ તો ખુલ્લા જ છે સિગ્નલ ખુલ્લા છે અમદાવાદ નું હૃદય કહેવાય હો ભાઈ સાચું આજુ ફોન ફેવરીને પાછળનું બતાવું આખું ફોન ફેવરી દે હા એ રીતના. એટલે આપણે અમદાવાદ નું હૃદય કહેવાય ગુજરાત બહુ ટોપ ઉપર જવાનું ને એમાં અમદાવાદ પહેલા નંબર ઇન્ડિયાની અંદર પહેલા નંબર 100% સાચી વાત એમાં કોઈ ખોટી વાત નહીં બુઢાપણા રોડ ઉપર આખી બિલ્ડિંગો 20-25 માળની બિલ્ડિંગો ઓબ્લી રોડ તો કેવો લાગે ફોરેન થી કમ નહીં લાગતો યાર ગાડી લાખ રૂપિયા ભાડો ચાલે 1.5 લાખ હા, સાચી વાત. ઓફિસ નો હો ભાઈ ઓફિસ નો લાખ રૂપિયા ભાડો ચાલે ખરેખર આ તો આપણા માટે અહીંયા અમે કહેવત નહીં કે હોય એને કોઈની કદર ના હોય સાચું છે. ના હોય ને ત્યારે જ એનો ખ્યાલ આવે એટલે ખરેખર આપણે ગુજરાતની અંદર નહીં એમાં પાછા અમદાવાદ અમદાવાદ ખરેખર બહુ મોટી વસ્તુ છે. આપણે હોય રહીએ એટલે બહુ સારું કહેવાય હજુ જે બીજી બિલ્ડિંગો આંબલી રોડ ઉપર બની છે ને એ તો ભાઈ વાત જ છોડી દો આપણી બહુ પ્રગતિ થઈ ગઈ ઘણી યાર
બધી રીતે. સમાજ અહીં ગાડી અમદાવાદમાં પાડે એટલે એને આવો આવો આવકારો જ હોય. હા એ વાત છે. એ ભદર કાઢીને દે એ માની દયા લોકો એવું એ માનતા કે આ માતાજીની મારા ઉપર આ દયા પણ આપણે તો આવકારો આપવાની દયા આપણા ઉપર આવી છે કે કોકને કઈ રીતે બોલાવો સાચી વાત આપણે એને માનીએ કે હું કરીએ અને ભાઈ હોમાળું આપણું આવનારું રાજી મહેમાન આવનારું ભણું રાજી થાય. કોઈ બી માણસ અને અમદાવાદનો ભાઈ કોલ છે યાર, અમદાવાદનો કોઈ બી ખૂણે ખૂણે યાર તો બહુ ખરાબ. આવકારવામાં તો અમદાવાદનો આવું બી માનવા વાળા હું કેટલા સારું ના કહેવાય કે આવું માને અમદાવાદમાં દરેક કોકને ગાડી મળે તો કે હા બે માર માતાજી ગાડી મળે અને રબારી કે ભાઈ આવકારો આપવા મળ્યો એ જ મોટી વસ્તુ હા, એ જ પૈસા એ સમાજ માટે. એ જ પૈસા. સાચી અને વાત. એ કે એની દયા એટલે બહુ એટલે બધી માતાજીને દયા કરવી જ પડે. સાચી વાત છે યાર. મારો ભાવ માણસોને હારો ને. બાજુમાં કોણ રહે એ ખબર નહીં હોતી. નહીં ખબર હોતી. હવારે જે આ જો આ બિલ્ડિંગ આવું હોય છે યાર ફોરેન થી કમ લાગે યાર હોમાવાળું. યાર, વસ્તુ આખી આમ જોવો ને તમે ખાલી આમ દિલ હા. ખુશ થઈ જાય તમારું. તો બધી બિલ્ડિંગ જો વિચાર ખાલી જોરદાર ને આ આખા રોડ ઉપર બોપલ સુધી બધી આવી બિલ્ડિંગો જ છે. અમદાવાદ નાનાથી લઈને મોટા બધા એક સરખા. હા આજથી 10 વર્ષ પહેલા જઈને નજર નોખી છે રોડ ઉપર ને આજ નોખો આજ તો વાત છોડી દો. અરે આજનું તો યાર આ તો- કલાકારી આખી અલગ બનાવી આ તો લીગલી જગ્યા ભાઈ. રાઈટ લઈને આમ રસાકો જૂની સોસાયટી હો આરી બહુ પહેલા નહીં બહુ ઓલ્ડ બહુ ઓલ્ડ. એના સિંગલ પટ્ટી રોડ હતો ને એસી હાઈવે ઉપર એ વખતની એ વખતની સોસાયટી આ એસી હાઈવે આવડો મોટો હતો બી નહીં. સિંગલ પટ્ટી રોડ હતો આ એસી હાઈવે. આજ તો બુડા વાત ના થાય એસી હાઈવે બ્રિજ બનાવી દીધા. ઓર્ગેનિક રબરની દુકાન હે, રબરી ટ્રેડિશનલ કપડાની ઓય એસી બહુ હાઈવે બેસ્ટ ઓય આ રોડ ઉપર સારી કહેવાય બેટા. આપણો રાઈટ લઈને લેફ્ટ લે ના ના રાઈટ લઈને આપણે ઇસ્કોન વાળો બ્રિજ આપણે આગળથી અહીંથી અંદર લઈ આગળથી લઈ લે. ના ના તો અહીં ઉપરથી ગયેલા ટ્રાફિક હશે ઓય ટ્રાફિક નહીં હોય ત્યાં કર્ણાવતી ક્લબ વાળો રોડથી આપણે લેવાની એટલે જો હવે કર્ણાવતી ક્લબ આવશે બારીશ આવી અરે આ મારા લાલ કલરનું કોઈક બગાડીને આવ્યા હતા સાફ કરી ઉડ્યા મેં તો પછી હું બગાડી જ નથી એવું કરી આ તો પોણી છે લે આ. જો આ રોડે જતા રહીએ ને સિગ્નલ ખોલ્યું. સીધો હાઈવે ચડાવી દેજો બીજી વાત છોડી ના ના હોમા રોડ પર જવાનું આપણે ભાઈ ઓયથી વિજય કોઈ બીનો નાસ્તો કરવો હોય અહીં આવી જાઓ ઇસ્કોન ગાંઠિયા 24 કલાક ચાલુ હોય કેવું વિજય 24 કલાક PM એ અહીં ચા પીને ગયો હતો. ના હોય કાલે જ બોપે આવીને ગયા હતા. ભાઈ આડા આવી ગયા લોકોને નહીં દેખાય ચાલો કર્ણાવતી ક્લબ કર્ણાવતી ક્લબ આવી ભાઈ આપણે આયા હતા નવરાત્રી દાડા માહોલ હોય હો નવરાત્રીનો મેરેજ કનું બરબાદ ના થયા હતા ભાઈ ભાઈ બહુ જોરદાર બાંધો ના થઈ એ આજે 20 તારીખે સમૂહ લગાના રોડ ઉપર હા, આપણા 101 છોડીઓને. 101 ના આપણા સંબંધ ઓહો આજે આજે જ શું વાત કરે આજે થોડી 20 તારીખે આજે 20 તારીખે બુડા આજ 19 લે, હે 20 છે યાર. અલ્યા 20 છે બુડા અને આજે 20 તારીખ છે ને 20 તારીખને એટલે ઇન્દિરા બ્રિજે બોર્ડ બી મારેલું જયરામગીરી બાપુના ફોટાની સાથે યાર કેટલી જગ્યાએ માલે. પાર્ટી પ્લોટમાં છે 100 ને એક એક શું વાત કરે બધા નેતાઓ આવવાના અહીં. રબારી સમાજના આપણા સમાજના એટલે અમારી બાજુથી જોને આવવાની ને બહુ વાત કરે યાર આપણો સમાજ ખરેખર બહુ સારું કહેવાય યાર. હમણાં 51 છોડીઓના જે દિનેશ શાહે કર્યા છે કેવા હતા જોરદાર કરે યાર કર્ણાવતી કડપ જેવું ના ગોમમાં હજારી. દિનશાહે તો ખરેખર જોરદાર કર્યા જબરજસ્ત યાર. એના જે દિનશાહે આમ પોતાના ઘેર એમ કે પોતાની છોડીઓના કરતો હોય ને એવું ફિલિંગ પૈસા વાપરવાથી મતલબ નહીં એવું એના અંદર ફિલિંગ બી એવું હતું સાચી વાત 51 છોડીઓની હાલતી કરી. ધન્યવાદ તો છે હો ભાઈ દિનશાહ યાર દિલ જીતી લીધું વાત ના થાય આમ બધાને રાજી કરી નાખ્યા અને હજુ એનો ટાઈમ બી કેટલો થયો હમણાં 10 દાડા નહીં છે અને જેટલા સમાજમાં સમૂહ લગન થાય એટલા સારા કહેવાય
અને એ આજે કેટલી દેવીઓનો 101. ઓહો આ એસજી હાઈવે ઉપર જ છે. એટલે એસજી હાઈવે ઉપર આજની તારીખ જ છે. સમાજમાં લાગે કંઈક નવો એક આખો આગવો સ્તંભ ઊભો કરશે ખરું. ઘણું સારું કહેવાય. 100%. તો 51 આવો 101 ઘણું સારું કહેવાય. સમાજમાં આટલા સારા સારો કોમ થઈ 100%. આપણું જોઈને બીજા શીખી. અને યાર ભગવાન માતાજી ના જે એક આગવો સ્તંભ સમાજ ઊભો કરશે. કરશે 100% કરશે. અને ભાઈ જેટલું કરે હા આપણા માટે સમાજમાં જેટલા અને જે આવા સારા સારા માણસો વસ્તુ કરીએ. આ યુવા પેઢી જે બી હોય હા, હા. જનરેશન પ્રમાણે જે ચાલે તે બરાબર. જે સમાજને નહીં ભૂલતું હોય ને જે સમાજના અંદર રચ્યું પચ્યું કાં તો પછી સમાજની લાગણી કે જે બી આપણો પહેરવાશ કે ગમે તે હા, હા. બધામાં થોડો બી રસ રાખશે ને બરાબર. એ એની લાઈફમાં સમાજને લઈને આગળ જશે. સમાજને આગળ લઈને જાય 100%. જે આપણી જે પરંપરા છે ને તમારા અને જે પેરેન્ટ્સ એવું કહે કે આજના જનરેશન પ્રમાણે મારું છોકરું હોય એમ સારું અને બને કંઈક તો એનો મતલબ શું છે? કઈ સમાજના બહાર નીકળી જવું એવું નહીં. ના સમાજનું તો ભૂલી ના જવાય. અને નિયમે સેડાય સમાજના જે કોના વ્યવહાર. માટે થવું છો એ તો તમે પેલા વિચારો. સાચી વાત હતી. સારું હવે ધીરે ધીરે મૂળ એ વસ્તુ એક જનરલ લોજિક દેશમાંથી કંઈક બન્યા તમે બન્યા. ભારત દેશની અંદર બરાબર. તો શું કહેવાય કે ભાઈ દેશનું ગૌરવ ગૌરવ સાચું. અને દેશને લઈને જ ચાલવાનું. ફોરેનર જેવા થઈ જવાના તમે. ના જવાય. તો પછી સમાજની અંદરથી તમે બનો છો કંઈક બરાબર. તો કોના માટે? સમાજના માટે જ ને. અને સમાજને આગળ લઈને જવાનું. હા સમાજને બી આગળ કંઈક અને જે પ્રોફિટ થાય સમાજને લઈને હેડે એ જ આગળ જઈએ. એ જ આગળ જાય ને એમને કોઈ દાડો સિક્કા તૂટ્યા જ નહીં. પ્રગતિ એની હતી કે એ સિક્કા સમાજને- કોઈ દાડો ભૂખાયા જ નહીં ભાઈ. નોમના રહી જાય. એ નોમના કાયમ માટે રહી જાય. રહેવાના એ કોઈ દાડો ભૂખાવાના નહીં. એ સિમ્બોલ સદાય માટે રહેવાના. બહુ સારું કહેવાય. સાચી વાત છે. નવી જનરેશનને ધ્યાનમાં લઈને જ હેડાય. સાચી વાત. અત્યારે હાલ સમાજની અંદર સત્ય પુરુષ ગણો કે સત્યવાદી ગણો કે બધી રીતે ગણો પોતે ભગવાન આપણે એમને માનીએ ને આપણો સમાજ એવું એના પાછળ ભગવાન લખાવો. સાચું આ સાચું. બે જ વ્યક્તિ થઈ ગયા. એક તરજાભા ભગવાન. હા, તળિયાબા અને બળદેવગીરી 100% યાર વાત ના થાય. વાડીના બળદેવગીર 100%. અને વડોદરા એમના તળિયાબા. દાખલાની વાત કરીએ તો કેટલાય દાખલા. ઘણા દાખલા યાર. એ તો હવારથી તળિયાબાને તો આખું સમાજ ભાગ કહે છે. સાચી વાત. અને આપણે બળદેવગીરી કહીએ, બાપુ કહીએ. બાપુ. અને એમને બી પાછળ વિસનગર ભગવાન. હા, વિસનગર ગામ તો આખું એમને બી ભાજ કહે છે આજ બી. ભાજ કે બોલો. મેં જેટલી વાતો કરી એટલી ઓછી એટલા દાખલા હા, યાર. અને આ બે તો ખરેખર થઈ ગયા એમ. અને એમના આશીર્વાદથી આપણો સમાજ અત્યાર સુધી પેઢીઓને પ્રગતિ એમનું નોમ રહે. રહેશે. ઘણી પ્રગતિ આપણા સમાજની અત્યારે આવું સારું પણ સારું સીધી કરતા. વસ્તુ છે ને તમે સમજો ને યાર કે ભગવાનનું નામ કોઈ દાડ ભૂખાય. ના ભૂખાય. કળિયુગનો ચેલેન્જ છે કૃષ્ણ ભગવાન અંગાત. બરાબર. તો અત્યારે ડબલ થઈ બી ગયું છે ને. હા. સાચું. કૃષ્ણ ભગવાનનું જ ધારી ધારી એટલે ભગવાનનું નામ તો કોઈ દાડ ભૂખાય જ નહીં. અને આપણા બે સત્પુરુષો પાછળ ભગવાનનું નામ જોઈન થઈ ગયું છે કે તળિયાબા ભગવાન, હા વાહ ભાઈ વાહ. બળદેવગીરી ભગવાન. સાચી વાત. તો ભગવાનનું નામ તો જવાનું જ નહીં ને. ના જવાય ના જવાય. બસ તો પછી એ તો કાયમ સદાય માટે રહે. સિમ્પલ લોજિક છે મારા ભાઈ, સિમ્પલ. સાચી વાત. હા ભાઈ બરાબર સાચી વાત છે. ચલો આપણો બોપલ પહોંચી જાવ છે. તમે પેલું કહી દો ને જીવ. તમે જે બોલો છો એવું. હવે એ તો બધા ભાઈઓ ઘર નોખી એ તો ઓકે. રેડી કમ્પ્લીટ. કેવું ફરી વાર એકવાર બોલો ને. સબસ્ક્રાઇબ. ફૂલ સપોર્ટ. ચેનલનો સબસ્ક્રાઇબ કરવાની આપણી. સપોર્ટ. સપોર્ટ તો એ લોકો હાલથી જ બધા એમની જ ચેનલ બધા ભાઈઓની જ ચેનલ હતી યાર. જો ખાલી આપણી ચેનલ ખાલી ફેમસ થાય તો ખાલી બોલો જોજે બધા ખાલી. ભાઈ. જય વાળીનાથ, જય મેરડીમાં. જય